ખેડૂત ટ્રેક્ટર રેલી પછી પાલ આંબલિયાના ઘણા વિડીયો વાયરલ થયા છે, જેમાં પાલભાઈ આંબલિયાને વગોવવાના વિડીયો વાયરલ થયા છે। શા માટે? કયો એવો નેતા છે જે ખેડૂતોની સાથે 15 દિવસ રહીને પોતાના ઘરે પણ ન ગયા અને ખેડૂતોની સાથે રહ્યા? અને કયો એવો નેતા છે જે કલેક્ટરની સામે બોલી શકે, કલેક્ટરની સામે અવાજ ઉઠાવી શકે? કયો એવો નેતા છે જે મામલતદારની સામે અવાજ ઉઠાવી શકે? અને કયો એવો નેતા છે જે કોઈ ઉચ્ચ અધિકારીની સામે પણ તેના નિયમોનું પાલન કરાવે? આવો કયો નેતા છે? શા માટે પાલભાઈ આંબલિયાની વગવણી થવા લાગી છે? આ આંદોલનમાં ખેડૂતના થાંભલા બાબતમાં એક પાલ આંબલિયા એવો નેતા હતા અને એક કાજલ સુવાબેન પત્રકાર હતા, જેમણે ખેડૂતોની સાથે રહી ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો। પરંતુ આ પાલ આંબલિયાની સામે આજે વિરોધ શા માટે થઈ રહ્યો છે? ખેડૂત મિત્રો, આપણી સાથે કોણ આવે છે? મારે કોઈ કોંગ્રેસ સાથે જોડાણ નથી, હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી, પણ જે સાચું છે તે તો કહેવું જ પડશે કે પાલ આંબલિયાની શા માટે વગવણી થાય છે। પાલ આંબલિયા જેવા નેતા એક પણ આજે દેખાતા નથી જે ખેડૂતોની સાથે રહીને અધિકારી સામે પ્રશ્નો ઉઠાવે છે। માટે આવા ખોટા વિડીયો રહેવા દો। અને ખેડૂત મિત્રો પણ આપ પણ જાણો છો કે પાલ આંબલિયાએ જેટલી આપને મદદ કરી છે એટલી કદાચ એક પણ નેતાએ નહીં કરી હોય। ઘણા પક્ષના નેતા આવ્યા અને બોલી ગયા, પરંતુ પાલ આંબલિયા તો ખેડૂતોની વચ્ચે રહીને પ્રશ્નો ઉઠાવે છે। માટે પાલ આંબલિયાને ખેડૂત મિત્રોએ કોઈએ વિરોધ ન કરવો જોઈએ। બીજા પક્ષ તો કરતા હોય એકાબીજાનો વિરોધ, પણ ખેડૂતોએ ક્યારેય આ પાલ આંબલિયાનો વિરોધ કરવો ન જોઈએ। જય માતાજી।